બધા જ લોકોનો એક સર્વાંગી વિકાસ થાય અને 2047માં સાચા અર્થમાં જ્યારે ભારત વિકસિત ભારત બનવાનો છે તો તેવા સમયે આપણો વિસ્તાર પણ આદિવાસી વિસ્તાર પણ પાછળ ના રહે એના માટે સિંચાઈની સુવિધાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। દેશનો વિકાસ અનેક ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને થઈ શકે છે, પરંતુ આદિવાસી વિસ્તારમાં સાચો વિકાસ કરવો હોય તો સિંચાઈ અતિ આવશ્યક આ વિસ્તારના ખેડૂતો માટે જરૂરી છે। સરકારની ગમે તેટલી યોજના હોય પરંતુ સિંચાઈનું પાણી ના હોય તો ધારેલો વિકાસ આપણે કરી નથી શકતા। આજે રાજ્ય સરકારના પ્રયાસોથી આપણા ગણપતભાઈ વસાવા જ્યારે આદિજાતિ કલ્યાણ મંત્રી હતા, વન મંત્રી હતા, એ વખતે આ ઉમરપાડા તાલુકો અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાને સિંચાઈનું પાણી મળે એના માટે ઉકાઈનું પાણી ઉદ્વહન કરીને આ સિંચાઈથી વંચિત છે એવા આદિવાસી વિસ્તારને સિંચાઈનું પૂરું પાડવા માટે એમને આ યોજના અમલમાં મૂકી। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।